નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। મિત્રો, આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ, તો મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, આ બહુ જ જૂના સમયની વાત છે। એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય પર એક રાજા શાસન કરતો હતો। તે માત્ર બુદ્ધિશાળી અને સમજદાર જ નહોતો, પણ પોતાની પ્રજાનું સચ્ચું ભલું ઈચ્છનાર હતો। પ્રજા રાજાને ખૂબ પ્રેમ કરતી હતી અને તેની ખૂબ જ પ્રશંસા કરતી હતી, પણ રાજાને એક ઊંડી ચિંતા સતાવતી હતી। હજુ સુધી તેનો વિવાહ નથી થયો હતો। તે એવી રાણીની શોધમાં હતો કે જે માત્ર સુંદર જ ન હોય પણ ખૂબ જ સમજદાર પણ હોય। રાજા વિચારતો કે મારી રાણી એવી હોવી જોઈએ કે વિદ્વાન પણ તેના આગળ શીશ નમાવે અને સુંદરતા તો એવી હોય કે રતિ પણ શરમાઈ જાય। પણ સમય વીતી ગયો અને આવી કોઈ છોકરી એને મળતી નહોતી। રાજાની વધતી ચિંતા જોઈને તેના વફાદાર મંત્રીએ તેને શાંતિ આપી અને એક સૂચન આપ્યું। મંત્રીએ કહ્યું, મહારાજ, દેશમાં અનેક લોકો છે, કેમ નહીં તમે તમારા કેટલાક વિશેષ દૂતોને એવી છોકરી શોધવા માટે મોકલો જે તમારી અપેક્ષાઓ પર ખરી ઉતરે। રાજાને મંત્રીએ આપેલું સૂચન ગમ્યું। તેણે તરત જ દૂતોને આદેશ આપ્યો કે તેઓ ઘોડા પર સવાર થઈ સમગ્ર દેશમાં પ્રવાસ કરે અને જ્યાં આવી કોઈ છોકરી મળે તરત જ સમાચાર આપે। દૂતોએ દેશના દરેક ખૂણે ખૂણે જઈ શોધ ચાલુ કરી। વર્ષો સુધી શોધ્યા છતાં પણ એવી કોઈ છોકરી મળી નહોતી જે રાજાની ઈચ્છાઓ મુજબ હોય। દૂતોએ ન જાણે કેટલા શહેરો અને ગામોમાં જઈ સુંદર અને સમજદાર છોકરીઓને મળ્યા, પણ એક અનોખી સમસ્યા હતી। જે છોકરીઓ ખૂબ સુંદર હતી તેમાં બુદ્ધિનો અભાવ હતો અને જે સમજદાર હતી તે તેટલી સુંદર નહોતી। રાજાનું ધૈર્ય હવે તૂટતું લાગ્યું। એકવાર ફરી તેણે વિચાર્યું કે આખરે તેનું રાજ્ય શું થશે। તે પોતાના તખ્ત માટે એક યોગ્ય અને સમજદાર ઉત્તરાધિકારી ઈચ્છતો હતો, પણ તેને એ માટે યોગ્ય રાણી મળતી નહોતી। તેની ચિંતા દિવસેને દિવસે વધતી જતી હતી અને રાત્રે તેની ઊંઘ ઉડી જતી હતી। એક દિવસ રાજાનો સૌથી બુદ્ધિશાળી અને નજીકનો મંત્રી તેમની પાસે એક નવો સૂચન લઈને આવ્યો। તેણે કહ્યું, સાહેબ, તમે ગરીબ વ્યક્તિનો વેશ ધારણ કરીને શહેરથી બીજા શહેરમાં કેમ નથી ફરતા? કદાચ આ રીતે તમને તમારી પસંદગીની છોકરી મળશે। રાજાને આ ખૂબ જ અનોખું અને રસપ્રદ લાગ્યું। તેણે સામાન્ય કપડાં પહેર્યા અને ગરીબ માણસનો દેખાવ ધારણ કર્યો। મહેલમાંથી બહાર આવતાની સાથે જ રાજાને ખ્યાલ આવ્યો કે આ યાત્રા તેને એક નવા અનુભવથી ભરી દેશે। સામાન્ય માણસની નજરે પહેલી વાર મારા રાજ્યને જોવું એ એક રોમાંચક અનુભવ હતો। રાજા હમણાં જ શહેરની બહાર આવ્યો હતો ત્યારે રસ્તામાં તેને એક ખેડૂત મળ્યો જે તેના ગામ જઈ રહ્યો હતો। રાજાએ ખેડૂતનું સ્મિત સાથે સ્વાગત કર્યું અને કહ્યું, ભાઈ, જો તમે મારી સાથે આવવા માંગતા હો તો હું તમને પણ સવારી માટે લઈ જઈશ। ખેડૂતે માથાથી પગ સુધી રાજા તરફ જોયું અને આશ્ચર્યથી કહ્યું, તમે પોતે પગપાળા ચાલી રહ્યા છો, તમે મને શું સવારી આપશો? રાજાએ તેને કોઈ જવાબ ન આપ્યો અને ફક્ત હસતા હસતા ચાલવા લાગ્યો। બંને ચૂપચાપ સાથે ચાલવા લાગ્યા, પણ રાજાના આ વિચિત્ર વર્તનથી ખેડૂતને થોડું આશ્ચર્ય થયું। થોડે દૂર ચાલ્યા પછી બંને એક ખેતરમાં પહોંચ્યા, જ્યાં ઘઉંનો પાક લહેરાતો ઊભો હતો। ખેડૂતે ગર્વથી કહ્યું, જુઓ ભાઈ, આ કેટલો સુંદર પાક છે। રાજાએ આતુર નજરે ખેતર તરફ જોયું અને પૂછ્યું કે આ પાક લણાયો કે કાપ્યો નહીં? ખેડૂતે આશ્ચર્યથી તેને જોયું અને કહ્યું, અરે ભાઈ, શું તમે જોઈ શકતા નથી કે તે કાપેલું નથી? રાજાએ હસીને કહ્યું કે ક્યારેક વસ્તુઓ જેવી દેખાય છે તેવી હોતી નથી। ખેડૂત રાજા શું કહે છે તે સમજી શક્યો નહીં, પણ તેણે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં અને શાંતિથી આગળ વધ્યો।
થોડે દૂર ચાલ્યા પછી રાજા અને ખેડૂતે સામેથી એક શબયાત્રા આવતી જોઈ. કેટલાક લોકો મૃતદેહને સ્મશાન ભૂમિ તરફ લઈ જતા શોક વ્યક્ત કરી રહ્યા હતા. રાજાએ જાનવર તરફ ઈશારો કરીને ખેડૂતને પૂછ્યું કે તે માણસ જીવતો છે કે મરી ગયો છે. રાજાની વાત સાંભળીને ખેડૂત આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, શું તમે આંધળા છો? તે મરી ગયું છે. એટલા માટે લોકો તેને સ્મશાનગૃહમાં લઈ જઈ રહ્યા છે. રાજાએ પછી ધીમેથી કહ્યું, ક્યારેક વ્યક્તિ મૃત્યુ પછી પણ યાદોમાં જીવંત રહે છે. રાજાના આ મૂંઝવણભર્યા શબ્દોથી ખેડૂત વધુ આશ્ચર્યચકિત થઈ ગયો. પણ તેણે કંઈ કહ્યું નહીં. જેમ જેમ તેઓ ધીમે ધીમે ચાલતા ગયા, સાંજ પડી ગઈ અને ખેડૂતનું ગામ નજીક આવ્યું. ખેડૂતે રાજાને પૂછ્યું, ભાઈ તું ક્યાં જઈશ? તો રાજાએ કહ્યું, મારી મંઝિલ હજુ ઘણી દૂર છે, પણ હવે રાત થઈ ગઈ છે અને મને ભૂખ લાગી છે. ખેડૂતને આશ્ચર્ય થયું કે આ ગરીબ માણસ રાત્રે ક્યાં જશે અને કોણ જાણે તેની પાસે પૈસા છે કે નહીં. તે વિચારવા લાગ્યો કે તેને તેના ઘરે લઈ જઈને એક રાત માટે આશ્રય આપવો જોઈએ. તેણે કહ્યું, ભાઈ, આપણા ગામમાં કોઈ ધર્મશાળા નથી. જો તમે ઈચ્છો તો તમે મારા ઘરે રાત વિતાવી શકો છો. સવાર પડતાની સાથે જ નીકળી જા. રાજાએ ખેડૂતનું આમંત્રણ સ્વીકાર્યું અને બંને ખેડૂતના ઘર તરફ ચાલવા લાગ્યા. ઘર નાનું હતું પણ સ્વચ્છ અને ખૂબ જ સરળ હતું. ઘરમાં એક દીવો સળગી રહ્યો હતો, જેના પ્રકાશમાં ઘરની દિવાલો પર પડછાયા નાચતા હતા. તેઓ અંદર પ્રવેશતા જ ખેડૂતની પત્ની તેના પતિને એક અજાણી વ્યક્તિ સાથે જોઈને થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે રાજાનું નમ્રતાથી સ્વાગત કર્યું. પછી એક નાના રૂમનો દરવાજો ખુલ્યો અને ત્યાંથી એક સુંદર છોકરી બહાર આવી. તેની સુંદરતા જોઈને રાજા સ્તબ્ધ થઈ ગયો. એવું લાગતું હતું કે જાણે ચાંદની પૃથ્વી પર ઉતરી આવી હોય. છોકરીએ રાજાનું હળવેથી સ્વાગત કર્યું અને એક બાજુ ઊભી રહી ગઈ. રાજાએ આસપાસ જોયું અને હસતા હસતા કહ્યું, કેટલું સુંદર ઘર છે, પણ એક ઈંટ ખૂટી ગઈ છે. આ દીકરાની વાત સાંભળીને ખેડૂતને થોડું આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું કે મેં આ ઘર બનાવવામાં મારા આખા જીવનની મહેનત ખર્ચી નાખી છે, અને આ માણસ કહે છે કે એક ઈંટ ખૂટે છે. ખેડૂતે થોડા ચીડ સાથે કહ્યું, ઠીક છે ભાઈ, વાત બંધ કરો અને તમારા હાથ અને ચહેરો ધોઈ લો. ખોરાક તૈયાર છે. તેમની પત્નીએ બટાકા અને શાકભાજી બનાવ્યા હતા અને મહેમાન માટે હલવો પણ બનાવ્યો હતો. બધાએ સાથે જમ્યું. જમ્યા પછી રાજાએ કહ્યું, રાત્રે જમ્યા પછી થોડું ચાલવું સ્વાસ્થ્ય માટે સારું છે. હું થોડા સમય માટે બહાર જઈશ અને પાછો આવીશ. આટલું કહીને રાજા ત્યાંથી ચાલ્યો ગયો. પછી ખેડૂતે દરવાજો બંધ કરી દીધો અને તેની પત્ની અને પુત્રીને વિચિત્ર વાતો કહેવા લાગ્યો. તેમની પુત્રી, જે ખૂબ જ બુદ્ધિશાળી હતી, તે બધું ધ્યાનથી સાંભળતી. હસતા હસતા તેણે કહ્યું, પિતાજી, તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ ખૂબ જ બુદ્ધિશાળી લાગે છે. તેમના શબ્દોમાં એક ઊંડો અર્થ છુપાયેલો છે. ખેડૂત ચોંકી ગયો અને બોલ્યો, શું તમને ખરેખર એવું લાગે છે? તેણે એવી વાતો કહી જે મારા માથા પરથી ઉતરી ગઈ. અમે ચાલતા હતા ત્યારે ખેડૂતે તેની પુત્રીને પૂછ્યું. પછી તેણે મને કહ્યું કે જો તમને મારી સાથે આવવું ગમે તો હું તમને સવારી પણ આપીશ. શું કોઈ સમજદાર વ્યક્તિ આવું કહેશે? તેની દીકરીએ હસીને કહ્યું, પપ્પા, તેનો ખરેખર તમને સવારી કરાવવાનો ઈરાદો નહોતો. તેમનો મતલબ એ હતો કે જો તમે સાથે ચાલો અને વાતો કરો તો મુસાફરીનો અનુભવ સુખદ બનશે. તમને એવું લાગશે કે તમે સવારી કરી રહ્યા છો. ખેડૂત તેની ડહાપણથી આશ્ચર્યચકિત થઈ ગયો અને પછી તેણે તેની પુત્રીની દલીલો સ્વીકારી. ખેડૂતને આ સમજવામાં થોડો સમય લાગ્યો.
પણ પછી તેણે વિચાર્યું કે જો કોઈ વ્યક્તિ ખૂબ જ સારો અને ઉમદા હોય તો લોકો તેના મૃત્યુ પછી પણ તેને યાદ કરે છે. ત્યારે તેમની પુત્રીએ કહ્યું કે જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે તે પોતાના સારા કાર્યોને કારણે જીવનમાં જીવંત રહે છે. લોકો કોને યાદ કરે છે તે બતાવવા માટે તેમણે સ્મશાન ભૂમિ તરફ ઈશારો કરીને આ પ્રશ્ન પૂછ્યો. ખેડૂત આશ્ચર્યથી તેની પુત્રી તરફ જોતો રહ્યો. તે તેના શબ્દો સમજવાનો પ્રયાસ કરતો રહ્યો અને ધીમે ધીમે તેને ખ્યાલ આવ્યો કે તે છોકરી ખરેખર ખૂબ જ બુદ્ધિશાળી હતી. હવે ખેડૂતે રાજાના દ્વારે પૂછેલા બીજા પ્રશ્ન તરફ ધ્યાન આપ્યું. જ્યારે તેણે ઘઉંનો પાક જોયો, ખેડૂતે પૂછ્યું કે તેણે મને પાક વિશે કેમ પૂછ્યું? શું તે કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો? દીકરીએ કહ્યું, પિતાજી, ઘણી વખત ખેડૂત પોતાનો પાક લેતા પહેલા વેચી દે છે અને જ્યારે પાક વેચાય છે ત્યારે તેને લણણી કરેલ માનવામાં આવે છે. આ તેમના પ્રશ્નનું કારણ હતું. તે જાણવા માંગતો હતો કે તે ખેતરના માલિકે આ પાક વેચી દીધો છે કે નહીં. ખેડૂત ફરીથી સમજી ગયો કે રાજાના દરેક શબ્દમાં ઊંડો વિચાર છુપાયેલો છે. જ્યારે રાજાએ ખેડૂતના ઘર વિશે ટિપ્પણી કરી કે ઘર ખૂબ સરસ હતું પણ એક ઈંટ ખૂટી ગઈ હતી, પછી ખેડૂતે વિચાર્યું કે તે આવું કેવી રીતે કહી શકે જ્યારે દરેક ઘર દરેક ખૂણાથી ખૂબ સુંદર હતું. પણ હોકરીએ રહસ્ય ખોલ્યું અને કહ્યું, પિતાજી, તે ઘરની ઈંટ વિશે નહીં પણ મારા દાંત વિશે વાત કરી રહ્યા હતા. જ્યારે હું વાત કરું છું ત્યારે મારો એક દાંત ગાયબ હોય છે. રાજાની ટિપ્પણીનો અર્થ એ હતો કે તે મારા ઘર સાથે નહીં પણ મારી સાથે વાત કરી રહ્યો હતો. ખેડૂતે આ સાંભળ્યું અને ઘણું વિચાર્યું અને પછી રાજાની વિચિત્ર રીતભાત સમજવા માટે પોતાને તૈયાર કર્યો. રાજા મોડી રાત સુધી ગુપ્ત રીતે તેમની વાતચીત સાંભળતો રહ્યો. હોકરીએ બોલવાનું પૂરું કર્યું કે તરત જ રાજાએ દરવાજો ખટખટાવ્યો. ખેડૂતે દરવાજો ખોલ્યો અને રાજાએ હસીને કહ્યું, તમારી દીકરી ખૂબ જ બુદ્ધિશાળી છે. રાજાએ પોતાનો પરિચય આપતા કહ્યું કે હું આ રાજ્યનો રાજા છું અને મને લાગે છે કે હું એ જ વ્યક્તિ છું જેના વિશે તમારી પુત્રીએ તમને કહ્યું હતું. આ સાંભળીને ખેડૂત અને તેની પત્ની ચોંકી ગયા. તેને વિશ્વાસ જ ન આવ્યો કે મહેલનો રાજા તેના ઘરમાં ઊભો છે. રાજાએ પોતાની સાથે લાવેલા સોનાના સિક્કા ખેડૂતને આપ્યા અને કહ્યું, આનો ઉપયોગ તારી દીકરી માટે ઘરેણાં અને કપડાં બનાવવા માટે કર. હું 1 અઠવાડિયામાં લગ્નની સરઘસ લઈને આવીશ. રાજા મહેલમાં પાછો ફર્યો અને મંત્રીને લગ્નની તૈયારીઓ શરૂ કરવાનો આદેશ આપ્યો. 1 અઠવાડિયા પછી રાજાએ ખેડૂતના ગામમાં પોતાની જાન લઈને ગયો. લગ્નનું વાતાવરણ એવું હતું કે જાણે આખું ગામ કોઈ મોટા ઉત્સવમાં ભાગ લઈ રહ્યું હોય. રાજાએ આસપાસના બધા ગામોને લગ્નમાં આમંત્રણ આપ્યું અને ચારે બાજુ ખુશીનો માહોલ છવાઈ ગયો. ખેડૂત અને તેની પત્નીની આંખોમાં આંસુ હતા, કારણ કે તેની પુત્રી હવે મહેલની રાણી બનવાની હતી. તેણે રાજા સાથે પોતાની પુત્રીનું ભવિષ્ય જોયું અને પોતાને ખૂબ ભાગ્યશાળી માન્યું. ખેડૂત અને તેની પત્નીને તેમની પુત્રીને રાણી તરીકે જોઈને તેમના જીવનનો સૌથી મોટો ગર્વ થયો. જ્યારે લગ્નની જાન ગામમાં પહોંચી ત્યારે એવું લાગતું હતું કે ગામમાં કોઈ મેળો ચાલી રહ્યો છે. રાજાની શોભાયાત્રા ઘણા રથો અને બળદગાડાઓ સાથે આવી. ખેડૂતની દીકરીએ ખુશીના આંસુ વહાવ્યા કારણ કે તેને ખબર નહોતી કે તેનું સ્વપ્ન આ રીતે સાકાર થશે. જ્યારે લગ્ન પૂર્ણ થયા ત્યારે રાજા તેની સુંદર અને બુદ્ધિશાળી રાણીને મહેલમાં લઈ ગયો અને તેનું સન્માન કર્યું. હવે રાજા પણ ખૂબ ખુશ હતો કે તેને એક એવી રાણી મળી ગઈ જે તેની કલ્પનાથી ઘણી આગળ હતી. રાજા અને રાણીનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું બની ગયું. રાણી પોતાની શાણપણ અને સુંદરતા માટે આખા રાજ્યમાં પ્રખ્યાત થઈ ગઈ. તે હંમેશા રાજાને મદદ કરતી અને રાજ્યના લોકો માટે કામ કરતી.
રાજા પણ તેની બહાદુરીથી પ્રભાવિત થયો અને તેને પોતાની સૌથી મોટી તાકાત માનતો. બંને ખૂબ જ શાંતિપૂર્ણ જીવન જીવતા હતા અને રાજ્યમાં કોઈ નાખુશ નહોતું. રાણી અને રાજાએ સાથે મળીને રાજ્યને સમૃદ્ધિ તરફ દોરી ગયા. ખેડૂત અને તેની પત્ની ખુશીથી જીવી રહ્યા હતા અને તેમને ગર્વ હતો કે તેમની પુત્રી હવે મહેલની રાણી બની ગઈ છે. તો મિત્રો, આશા રાખું છું આજની કહાની તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી કહાનીમાં.